નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારો. સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી. તો ભારતીય ક્રિકેટ માટે રવિવારનો દિવસ ઐતિહાસિક બની ગયો, જ્યારે ઇન્ડિયા નેશનલ ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન સાથે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો. આ જીત સાથે ભારતે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતવાનું ગૌરવ મેળવ્યું. અમદાવાદના પ્રખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ ફાઇનલ મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને એકતરફી રીતે પરાજિત કરીને વિશ્વ ક્રિકેટમાં ફરી એકવાર પોતાનું દબદબું સાબિત કર્યું. ભારતની ઐતિહાસિક જીત બાદ દેશભરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીમ ઇન્ડિયાની આ ઐતિહાસિક જીત પર અભિનંદન પાઠવ્યા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરીને ટીમના ખેલાડીઓની પ્રશંસા કરી. વડાપ્રધાને લખ્યું કે ટીમ ઇન્ડિયાએ દેશને ગર્વનો અહેસાસ કરાવ્યો છે અને ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને મહેનતથી ઇતિહાસ રચ્યો છે. આ જીત પર દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે ભારતીય ખેલાડીઓએ અસાધારણ રમત બતાવી અને સમગ્ર દેશને ગર્વ અનુભવ્યો. તેમની આ સિદ્ધિ યુવા ખેલાડીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. દેશની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ટીમ ઇન્ડિયાને અભિનંદન આપતા કહ્યું કે આ જીત માત્ર રમતની જીત નથી, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવનો ક્ષણ છે. તેમણે જણાવ્યું કે ભારતીય ટીમે એકતા, સંકલ્પ અને પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.